આજ પવિત્ર દિવસે આવો મંગલાચરણ કરી. મંગલાચરણ એટલે ગણપતિની પૂજા કરીને અથવા તો જેનું પગલું સારું હોય એની પૂજા પહેલાં થાય. મંગલાચરણનો અર્થ શું થાય? મંગલ વત્તા આચરણ. જેનું આચરણ પવિત્ર હોય, જેનું પગલું સારું હોય એની પૂજા હંમેશના માટે થાય. ગણપતિ મહારાજના ચરણમાં વંદન કરી, મા ભગવતી સરસ્વતીના ચરણમાં વંદન કરી, સદગુરુને ચરણમાં પ્રણામ કરી અને હે રામદેવજી મહારાજ, હું તારા ગુણાનુવાદ ગાવા જઈ રહ્યો છું, તારે આપ મારા ઉપર કૃપા કરજો. કારણ કે મને તું જેવી વાણી આપ એ પ્રમાણે હું આ જગતની માલપા અથવા તો એવા જીવાત્માઓને આ અમૃતનું પાન કરાવી શકું. બાકી મારી તાકાત નથી કે હું તારા ગુણાનુવાદ ગાઈ શકું. તું કૃપા કર. તારી જો અનહદ કૃપા થઈ જાય, આપણી તાકાત નથી, આપણે આ ગાઈ શકીએ. એટલે પહેલા ગણપતિને યાદ કરવો પડે છે. એટલા માટે પહેલા માં સરસ્વતીને કહેવું પડે કે તું મને એવી વાણી આપ, એવી સુંદર વાણી દે કે જેથી કરી એ વાણી સામેવાળી વ્યક્તિને ગમે, એના ભીતરમાં વાણી ઉતરે અને એ જીવનું કંઈક કલ્યાણ થાય. કથા તો જગતનું હિત કરવા માટે છે. કથા એ તો ગંગાની ધારા છે. રામ કથા સુરસરી ધારા, સકલ લોક જગ પાવની ગંગા. આ કથા છે એ જગતને પાવન કરનારી કથા છે. એમાં રામદેવજી મહારાજની કથા આપ બધાએ તો સાંભળેલી છો. તમે બધા તો મારી કથાના પ્રેમી છો. રામદેવજી મહારાજની નિજાર ધર્મની કથા, અને તમે રામદેવજી મહારાજની ઉપાસના કરનારા છો એટલે તમને તો આ વાલી લાગે જ, તમને ગમે. જો કે જીવને દરેક કથા ગમતી જ હોય છે. કોઈ પણ કથાનો એને અભાવો ન આવે. કથા તો મને તમને શાંતિ આપે છે. जिनके श्रवण समुद्र समाना, अन कथा तुम्हारी शुभक्षरी नाना. જેના કાન હંમેશના માટે હરિકથા સાંભળતા હોય છે એ ધન્ય ગણાય છે. રામદેવજી મહારાજની કથા એ તો બહુ જૂની કથા છે ભાઈ. આદિ અનાદિ કાળની કથા છે. તમે જો રામચરિત માનસની કથામાં 4 જગ્યાએ કથા હાલે છે એવું રામાયણમાં બતાવે. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી, એક શરણાગતિના ઘાટ ઉપરથી, 4 કિનારા ઉપરથી કથા હાલે. એમાં 3 જગ્યાએ કથા પૂરી થાય, એક જગ્યાએ કથા પૂરી નથી થતી. આ ઈ જ કથા છે. રામા અવતાર વખતથી નહીં પણ સતયુગ, અરે સતયુગની ક્યાં વાત કરો ભાઈ, જ્યારથી આ ધરતીના મંડાણ માંડ્યા ને તે દિવસથી કથા ચાલુ છે. આમાં ગાવાવાળા બદલાતા ગયા ને સાંભળવાવાળા બદલાતા ગયા. બાકી કથા તો એની જ રહી, પોથી એની રહી, વ્યાસગાદી એની રહી. આની અંદર આવનારા જીવાત્માઓ બદલાતા ગયા. આજ હું કથા કરું, કાલ કોઈ બીજા કથા કરે. મૂળ કથા તો, કથાની ધારા તો ચાલુ જ છે, એ અટકી નથી. રામા અવતાર વખતથી નહીં, સતયુગથી હાલ્યું આવે છે. અને સત્સંગથી જ જીવ જાગે છે.
મારા ને તમારા માયલાને જગાડવો હોય તો પહેલી વસ્તુ છે સત્સંગ. અને આ સત્સંગ જ છે. 3 કલાક સવારે 3 કલાક સાંજે અથવા તો રાત્રિએ હું તમે હારે બેહી અને આપણે આ સત્ય વસ્તુને જાણવાની કોશિશ કરીએ એને કહે છે સત્સંગ. બાકી બીજો કોઈ સત્સંગ તો છે નહીં. આજથી આ સત્સંગનો પ્રારંભ થાય છે. બાકી આખી કથા રામાપીરની તો કોઈ ગાયે ક્યું નથી ભાઈ. કાંઈ હું ન જાણી શકું, તમે ન જાણી શકો. અને જાણવા જાય તો આપણી બુદ્ધિ ટૂંકી પડે, આપણી વાણી વિલીન થઈ જાય, આપણા વિચારો અટકી જાય. આ તો દરિયો છે, સાગર છે. પણ એટલું જરૂર કહું કે જે જીવ હરિની કથા સાંભળે એ જીવ ભાગ્યશાળી ગણાય છે એવું શાસ્ત્રોમાં બતાવે છે. પરમાત્માની કથા સાંભળવી અને એ કથા ભીતરમાં ઉતરે અને ભીતરમાં ઉતર્યા પછી એ જીવાત્મા જાગે અને એને મળવાની તલપ લાગે કે મારે તને મળવું છે, મારે તને પામવો છે. અને પછી સદગુરુ દ્વારા એને એ ઘરની ઓળખાણ કર. જીવ જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી સદગુરુના ઘરની ઓળખાણ થતી નથી. બહુ કઠિન સાધન છે. આ કરવું પડે છે. આ પહેલું પગથિયું છે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા. આ જીવને જગાડવાની કથા છે. અને એમાં બધાય નથી જાગતા. એવો કોઈ જીવ હોય જાગી જાય, અને જાગી જાય તો એ વસ્તુને મેળવવા માટે એ જીવાત્મા એવા કોઈ જાગ્રત ચોત્રીય બ્રહ્મનિષ્ઠ પુરુષના ચરણમાં વયો જાય અને એમ કહે કે બાપજી આ મને બતાવો. પછી એને એ ઘરની ઓળખાણ થાય, પછી એને નામ સ્મરણ મળે. અને ત્યાં સુધી નામ સ્મરણ મળતું નથી. જીવ જાગે તો મળે. કયું નામ આપે? સદગુરુ. નામ એનો તો નાશ છે. તો અખંડ નામ જપવાનું કહે તો એ કયું નામ છે? રામદેવજી મહારાજની નિજાર ધર્મની કથામાં બતાવે. આપણે રામ રામ કરીએ, હરિનામ કરીએ, બરાબર છે. હાસું ખોટું તો છે નહીં. એ નામને પ્રાપ્ત કરવા માટે પ્રથમ જીવને જાગવું પડે છે. અને જીવ કેમ જાગે? તો કે સત્સંગથી જાગે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. પરમાત્મા જો કૃપા કરે તો જીવ જાગે, નહીતર જીવ જાગતો નથી. જીવ હૂતેલો હોય માયાના ઘેનમાં. આ એ નિજાર ધર્મની કથા. આ નિજાર ધર્મ એટલે શું કહેવાય? બીજ ધર્મ એટલે શું કહેવાય? આ નામ એટલે શું કહેવાય? સ્મરણ એટલે શું કહેવાય? ભજન એટલે શું કહેવાય? તમે સ્મરણ કરો, કોનું કરો? તમે જે નામનું સ્મરણ કરો એ તો નામ નાશવંત છે. નામ એનો નાશ છે એવું તો બતાવે છે. તો અખંડ નામ છે. સત્ય એ સત્ય હોય, અખંડ એ અખંડ હોય. એ કોઈ દી ખંડિત થતું નથી અને સત્ય કોઈ દી ખોટું પડતું નહીં. સત્ય એ સત્ય જ હોય, હાસું એ હાસું જ હોય. આ જીવને હરિ તરફ લઈ જવાનું કોઈ સાધન હોય તો એ છે હરિકથા, એ છે સત્સંગ. હવે આપણે આમાં બેઠા છીએ તો આપણને અત્યારે મજા આવે. તો એ વિચાર કરો, એટલું સાંભળીએ છીએ તો આપણને મજા આવે. તો એ ઉપરથી તો સાબિત થાય કે આમાં કંઈક છે કે નથી. આ કાંઈક આ ખેહે એવું નથી લાગતું મને તમને લોઢાના ટુકડાને લોચંબક ખેંચે. હવે હજી કાલે જ આ માંડવામાં 3 દી પહેલા કથા પૂરી થઈ. તોય માણસ શું કામ આવે છે? કાંઈક હશે તો ને,
કાંઈક પોથીમાં છે, વાણીમાં મારામાં કાંઈ નથી. આ પોથીની માલપા છે, આ ધર્મની પીઠની માલપા છે, એટલા માટે આ જીવ ખેંચાઈ ત્યાં જાય છે. ન જવું હોય તોય જાય. અને એકવાર આ જીવ આ સાંભળી જાય એટલે એને ફરીને ત્યાં જવાનું મન થાય. એ ખાતાનો જીવ હોય તો થાય જ. આખા ભગતે કીધું કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય અખા અમને ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. નહીં, એનો અર્થ એ નથી થતો. કથા સાંભળીને નવા કાન ફૂટ્યા, એનો અર્થ એ થાય અત્યાર સુધી મારા ને તમારા કાન હતા ને એ જગતની વેખરી વાણી સાંભળવાના કાન હતા, પણ હવે મને તમને આ નવા કાન ફૂટ્યા એટલે આખો ભગત કહે છે કથા સાંભળીને અમને ફૂટ્યા કાન, સાંભળવા જવાનું મન થયું. નહીં તો એટલા બધા માણસ થોડું ભેગું થાય. કથાઓ તો ઠેઠ ઠેઠ થાય, પણ એમાં 25 માણસ બેઠા હોય, 50 બેઠા હોય, 100 બેઠા હોય, પણ એને કંઈક મળતું હોય છે તો બે થાય છે ને. પહેલી વાત તો એ. અને કાંઈ ન મળતું હોય તો હું તમે ક્યાંય જઈએ અમને જઈએ એમ છીએ ભાઈ. કાંઈક મળતું હોય છે તો ને, તો આમાં શું મળે છે એ તો જે સાંભળે એને ખબર હોય, જે ગાય એને ખબર હોય. મુરે મન કી મેં જાનું, તુમરે મન કી તુમ જાનો. તમને જે થતું હોય એ તમે જાણો, અને મને જે મળતું હોય એ હું જાણું. એ બે કાંઈ બતાવવાની વસ્તુ છે નહીં. મોરે મન કી મેં જાનું, તુમરે મન કી તું. મારો કહેવાનો ભાવાર્થ કે સત્સંગથી જ જીવ જાગે છે. અને જ્યાં સુધી જીવ ન જાગે ત્યાં સુધી એને સદગુરુના ઘરની ઓળખાણ થતી નથી. એટલા માટે સદગુરુની જરૂર પડે, એટલા માટે ગુરુચરણમાં મારે ને તમારે જવું પડે, એટલા જ માટે કોઈ પણ કાર્યની મારી પાસે સદગુરુને પ્રણામ કરવા પડે. પ્રસિદ્ધ કથા છે, તમને બધાને ખબર છે કે નિભાડામાં માટલા પકવવા માટે મૂકેલા અને એમાં એક માટલામાં બિલાડીના બચલા. પ્રજાપતિએ નિભાડો ગોઠવીને અગ્નિ પ્રગટ કરી નાખી અને એમાં પ્રજાપતિના ઘરેથી પાણી ભરી અને ઘરે આવ્યા. એટલે પ્રજાપતિ કુંભારને એમના ભંડારી પૂછે કે ભગત તમે અગ્નિ પ્રગટ કરી દીધી? બોલે અગ્નિ તો પ્રગટ થઈ ગઈ. અરે એક માટલાની માલપા બિલાડીના બચલા હતા. બંને જણાએ વિચાર કર્યો કે દેવી મારા ઠાકરે ધારી હોય એ થાય. જો આપણી ભક્તિ ને આપણી શ્રદ્ધા હાશી હશે તો નિભાડામાંથી બિલાડીના બચલા બહાર આવશે. કારણ કે એ હરિ જીવતદાન દેનાર છે. મેં હમણાં કીધું નહીં, હરિ જીવનો ઉદ્ધાર કરનાર છે. એના માટે મારે તમારે એક કામ કરવું પડે. બંને જણા વાતો કરે છે, નિભાડો જગે છે, માટલામાં બિલાડીના બચલા છે. અને એ જ વખતે ભાગવતકાર એમ કહે છે કે પ્રહલાદજી હાથમાં તલવાર લઈ અને પિતાની આજ્ઞા પાળવા માટે જેટલા જેટલા હરિનામ લેતા હતા એટલા બધાને પ્રહલાદજીએ બાંધીને રાજમાં મોકલતા હતા, બંધન કરી. અને છેલ્લું આ પ્રજાપતિનું ઘર બંને જણાએ હાથમાં એક તારો લઈ અને બે જણાએ અલખનો આરાધ કર્યો છે, પરમાત્માને પોકાર કર્યો છે. આરાધ જેને હાવળ કહે, આ રાજ આમાં રહેલો આરાધ થાય ને તારે અલખ ધણી આવે. આ રાજ એટલે અહીંયા રહેલો છે એને પોકાર, આ રાજ એને આરાધ કહે છે. માલપા નાભી કમળમાંથી આરાધ પેદા થાય અને એના આરાધે ધણી આવે. બંને જણાએ અલખનો આરાધ કર્યો
અને કહે છે કે પ્રહલાદજી આમ દ્વાર ઉપર ઊભા છે, હાથમાં આમ ખડગ રહી ગયેલું, અને એ જ વખતે અગ્નિનો સ્વભાવ છે ભાઈ, અગ્નિમાં જે નાખો ને એ સ્વાહા થઈ જાય. પણ આજ એવી ઘટના બની કે અગ્નિ પ્રગટ થયેલી છે અને બિલાડીના બછલા અગ્નિમાંથી કૂદી કૂદીને બહાર આવ્યા. અને આ બે જણાએ જોયું, પ્રહલાદે નજર સામે જોયું ને શ્રદ્ધા બંધાણી પ્રહલાદની, હાથમાં તલવાર રેતી પડી ગઈ. પ્રજાપતિના પગમાં પડ્યા કે ભગત આ અગ્નિમાંથી બિલાડીના બછલા જીવતા બહાર કેમ આવ્યા? આનું કારણ શું? આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા આવા સંશોધનો હવે થાય. ઇતિહાસના ખૂણામાં પડેલી વસ્તુને આપણા વિજ્ઞાનીઓ આવું ગોતશે કે નિભાડામાંથી બચલા બહાર નીકળે જ નહીં. કેમ બહાર નીકળ્યા એ સંશોધન કરો, ગોતશે વિજ્ઞાન. હવે ગોતવા માંડ્યા છે. ઓનાની દ્વારકા ક્યાં છે એ ગોતે છે. અત્યારે હાલમાં દ્વારકાની માલપા ભૂંગળા નાખે, હજી તળિયું નથી થયું. ગોતશે વિજ્ઞાન, ગોતશે. ભક્તિનો યુગ ચાલુ થાય. મીરાએ ઝેર કેમ પીધું એ તપાસ કરશે. ઝેરનો સ્વભાવ છે કે એ મારી જ નાખે, તો મીરા મરી કેમ નહીં, આવું સંશોધન થાય. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો તો જેલમાં આમ ઓરડી બંધ હતી, ચોકીદારો હતા અને ઘનઘોર અંધારું હતું, તો નરસિંહ મહેતાના ગળામાં હાર ક્યાંથી આવ્યો, આવું સંશોધન થાય. વિજ્ઞાન ગોતશે. ટેકનોલોજી જમાનો છે, આ ગોત્યા વગર રહે નહીં. અને પછી કહે કે નાના ઈશ્વર જેવું કઈક તત્વ છે. પછી એને રામ કે શિવ કે કૃષ્ણ કે ગોડ કે ખુદા જે કેવું હોય પછી નક્કી કરશે વિજ્ઞાન. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. નહીં તુમારી ભક્તિ લાજે સતના બેલી સામડારે. નિભાડામાંથી બચલા બહાર નીકળ્યા અને પ્રહલાદની શ્રદ્ધા બંધાણી. પગ પકડ્યા કુંભારના. મને આનું રહસ્ય બતાવો. આ બને જ નહીં. પ્રજાપતિ દંપતિ કહે છે પ્રહલાદજી, આના માટે તો તમારે આમ સ્થિર થઈને મારી સામે બેહો તો આ વસ્તુ દેખાડું. તમે રાજા છો, હું તમારી પ્રજા છું. પહેલા તો તમે રાજા છો એ બધું મૂકી દો. હું હિરણાકંશનો દીકરો છું એ મૂકી દો. સદગુરુ ચરણમાં જાય એટલે સાધકને પહેલા અહંકાર કાઢવો પડે. આ પહેલી વાત. આમાં આ જ કથામાં હમણાં આવશે. આ પહેલા પાયામાં જ આવશે. હું રાજા છું એ છોડી દો. હું આમ છું એ છોડી દો. જો તમારે આ જાણવું હોય તો પ્રહલાદે તાજ મૂકી દીધો નીચે. સામાન્ય વ્યક્તિની જેમ કુંભારના ચરણમાં, પ્રજાપતિના ચરણમાં બેહીને કીધું કે મને બતાવો. અને એ વખતે આ બની ગયેલી ઘટના છે, બહુ ધ્યાન દેજો. એ વખતે રામ નહોતા. આ સતયુગની કથા છે. પ્રહલાદ સતયુગમાં થયા, રામ ત્રેતા યુગમાં થયા. તો એ વખતે પ્રહલાદજીને પ્રજાપતિ દંપતીએ રામ નામની દીક્ષા આપી. એ નામ આપ્યું. અને એ અનામી નામને કોઈ પોકાર કરે તો એના આરાધે ધણી આવે. અનામી નામ છે. રામ તો નહોતા એ વખતે. એ કયો રામ? કબીર કહે એક રામ ઘટ ઘટ में बैठा, एक राम सकल जगत न्यारा, एक राम दशरथ का बेटा. તો ગુરુએ આપેલો નામ ઈ રામ કયો? સતનામ સાહેબ કહે છે કબીર. ઈ ગુરુ છે બધા એકના એક, કોઈ જુદા નથી. ઈ રામ ખોટો નથી.
પણ ગુરુએ આપેલો જે રામ છે એનો જાપ ચાલુ થઈ જાય ને એટલે ઓલા બધામાં ઈ જ રામ દેખાય. પછી સિયા રામમય સબ જગ જાની અને કરહુ પ્રણામ જોરી જુગ પાય. નામ ગુરુ આપે, અમૂલક નામ છે, મોંઘા મૂલનું નામ છે. આ નામ લઈ છે આપણે લેવા જ પડે. એનો કોઈ હું એમ નથી કહેતો કે ન લેતા. આ નામ કામ તો કરે જ, ઓલું બહુ કામ કરે છે. ખેતરમાં અનાજ આવ્યું ને ભાઈ, તો અમુક દાણા છે ને લણવાનું થાય ને તારે ઉગે ખરા, વાવ્યા હોય એટલે ઉગે. ઓલાને ડુંડા કરહડા લઈને આમાં લણીએ ને તારે હેઠે જ કોંટા કાઢે. એમ અમુક નામ ગુરુએ આપેલું નામ છે ને એ તરત ડુંડા તરત એને ફાલ આવે, અને ઓલાને આવે ખરા પણ એ લણે ને તારે પાસે કોંટા નીકળે. બાકી ખોટું તો નથી. પ્રહલાદે નામની દીક્ષા લીધી છે. રામ નામની દીક્ષા લઈને પ્રહલાદજી રાજમાં આવે ને હિરણાકંશ મહારાજે આમ રામ નામ બંધ કરવા મોકલ્યો હતો. ત્યાં રામ નામ ચાલુ કરી અને ભગવાનનું નામ જપતા જપતા રાજભવનમાં આવ્યા. પ્રહલાદે પૂછ્યું કે તને નામ બંધ કરવા માટે મોકલ્યો હતો, તું તો નામ લઈને આવ્યો, આ છે શું? રામ ક્યાં છે? પ્રહલાદ કહે મારો રામ ક્યાં નથી. જડમાં ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામચરિત માનસની કથામાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, મારો રામ બધી જગ્યા ઉપર છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવ લોકે જીવભૂત. હરિ ક્યાં નથી? ઘટઘટમાં છે. ઘટોઘટની માલપા રામદેવજી મહારાજની જ્યોત જગે છે મારા તમારા ભીતરમાં. અને કદાચ ગીતાજી ભાગવત રામાયણમાં કદાચ આપણને આમ ટપ્પો પડે તો સારું, પણ ટપ્પો ન પડે તો હાવ હેલું સતાર બાપુએ બતાવ્યું, બધાના ખબર પડે એમ. તારા રે ઘટમાં મારો આપ્યું જી બિરાજે, તારા હૃદયમાં મારો યુજી બિરાજે. જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. આમ તમે જુઓ ને તો વેદનો સાર સતાર બાપુએ લખી નાખ્યું અને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ જોયું હોય તો શું કરવું પડે, અને તરત બીજી કડીમાં જવાબ આપ્યો. જો કથાની વાત આપી દીધી સતાર બાપુએ. સંત સમાગમ નિષદીન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલીએ જી, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સજ્જન કેરા સંગમાં ભાઈ. પછી પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ કાયમ કરવો ને શુદ્ધ બોલી સાંભળવી. સજ્જન કેરા સંગમાં પછી પ્રેમની પ્રગટે હોળી. ઘટમાં ઘનશ્યામ છે, ઘટમાં ગોવિંદ છે, ઘટમાં ગિરધર છે, ઘટમાં શ્રીનાથ છે, ઘટમાં રામદેવ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી વેદ જેને કહે છે, ઉપનિષદો જેને કહે છે
મારા ને તમારા ભીતરમાં છે, પણ આડું અંતરપટ છે. પ્રહલાદજીના અંતરપટ દૂર થયા છે. જ્યાં જોવે એને હરિ દેખાય, ચતુર્ભુજ નારાયણ દેખાય છે. હિરણાકંશ કહે તારો ભગવાન ક્યાં? બધે રજે રજમાં છે, કણે કણમાં છે. એક લોખંડનો થાંભલો ધગધગાવીને પ્રહલાદની સામે મૂકીને કીધું કે આ અગ્નિ પ્રગટ થાય, આ અગ્નિમાં તારો ભગવાન છે. આ લાલ ચોળ થાંભલો છે તો એમાં તારો પરમાત્મા છે. પ્રહલાદ કહે હા. આ તો જડ વસ્તુ છે, એમાં બોલે જડમાં છે. પથ્થર અંદર જીવ જીવે, એ પથ્થર અંદર જીવ જીવે, એ વાયુ ક્યાંથી લેતા છે ઈશ્વર તું પણ વિજ્ઞાની. પાણામાં જીવ છે. તો પ્રહલાદને કીધું ભર બથા થાંભલાને, થાંભલામાંથી તારો ભગવાન હોય તો પ્રગટ થાય. હિરણાકંશે નક્કી કર્યું ભગવાન ન હોય તો થાંભલાની હારે બળીને રાખ થાય. પ્રહલાદજી એકદમ થાંભલાની પાસે આવ્યા. 1 મિનિટ માટે પ્રહલાદે આમ થાંભલાની સામું જોયું. એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ગઈ. એક ક્ષણ માટે કે આ લોખંડના ધગધગાવેલા થાંભલાની માલપા મારો ભગવાન હશે કે નહીં હોય. આવો સંકલ્પ જે હતો એ સંકલ્પ વિકલ્પ થવા માંડ્યો. તમારો સંકલ્પ જો મજબૂત હોય ને તો તમને થાંભલામાં ભગવાન દેખાય. સંકલ્પ પછી વિકલ્પ ન થવો જોઈએ. તમારી દ્રઢ ભાવના હોવી જોઈએ. તમે નક્કી કરો કે આજ મારે ફલાણા ભાઈને મળવું છે, ગમે એમ થાય. તમે ઘરેથી નીકળો એટલે તમે નક્કી કરી નીકળો કે આજ મારે મધુભાઈને મળવું છે કે ભાઈ દેવસનભાઈને મળવું છે. ભલે એ વહેલા જાગતા હોય મોડા જાગતા, તમે સંકલ્પ કરીને ઘરેથી નીકળો. જો તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે દરવાજાની બહાર નીકળો અને એમનો સંકલ્પ પકડીને હાલ્યા જાઓ. જો તમે દરવાજાની બહાર નીકળ્યા ને એમ કહો કે ભાઈ આજ મળશે કે નહીં મળે, એટલે ખલાસ, તમારો સંકલ્પ તૂટ્યો, બોલ્યો નીકળી જાય. અને તમે એનો સંકલ્પ દ્રઢ કરીને જાઓ એટલે એ બહાર જવાની તૈયારી કરતા હોય ને ત્યાં તમને દરવાજા થોડોક મોડો આવ્યો હોત ને તો હું નીકળી જાય. નીકળી ક્યાંથી જા, મેં તને બાંધી દીધો, ક્યાંથી જઈએ? આ બસ આ સંકલ્પ જેનો દ્રઢ થઈ જાય એને પાણામાં ભગવાન દેખાય. એને ગમે એની માલપા જળ અને ચેતનમાં ઈશ્વર દેખાય. આપણા સંકલ્પ વિકલ્પ થઈ જાય. આપણી ડામાડોળ થાય. આપણી શ્રદ્ધા ડામાડોળમાં થયા કરે, આલક લોલક થયા કરે, હલન ચલન થયા કરે. પ્રહલાદની એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી. ભગવાને શ્રદ્ધા મજબૂત કરવા માટે એ થાંભલાની માલપા એક કીડીની હાર બતાવી. પ્રહલાદે નક્કી કર્યું કે આ કીડીને જો બચાવતો હોય તો મારે થાંભલાને બધ ફરવામાં કાંઈ વાંધો નથી. આ થાંભલામાં મારો ભગવાન છે. એટલું કહી અને પ્રહલાદજી એકદમ થંભને ભેટ્યા. અને રામદેવ કથાની માલિકા લખે, ભાગવતકાર લખે કે એ થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ થયું. 9 રૂપ તેને લીધા. 9 રૂપ. નહીં નર, નહીં નારી, નહીં પશુ, નહીં પંખી. અને હિરણાકંશને પકડી અને પોતાના હાથલની મેલ પર બેહારી અને નખ દ્વારા હિરણાકંશને ગતિ આપી છે. એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પચરાતી રે. એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પચરાતી રે. સંભમાં કીધો એ નિવાસ જીવેરા. સંભમાં કીધો એ નિવાસ જીવેરા. વાલે મારે હિરણાકંશ માર્યો રે. ઉગાર્યો ભગત
ભગત પ્રહલાદ જીવેરા ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા એવા નૂરી જન્મ સતવાદી યાદ મારા ભાઈ લાયા રે જન્મ સતવાદી યાદ મારા ભાઈ લાયા રે એક માન કરો ને યારાદ જીવેરા મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા દેશવાયા પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા છે. પ્રહલાદજીએ એ વખતે ભગવાન નરસંગનો ક્રોધ શાંત થતો નહોતો એટલે પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નરસંગની પૂજા કરી છે. એવું ભાગવતમાં બતાવે, રામદેવ કથામાં બતાવે કે પ્રહલાદે એ વખતે હોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. પોતાના ધર્મપત્ની અને પ્રહલાદ બંનેએ નકલંગ એટલે કે નરસંગની પૂજા કરી છે. એનું પ્રમાણ રામદેવ કથાની માલપા બતાવે. મેઘધારવો લખે છે કે પહેલો પહેલો આ જગન રશિયો, પછી પ્રહલાદને દરબાર રાજા પ્રહલાદને દરબાર હસ્તીને દોરીને લાયા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર હસ્તી રે દોરીને લાયા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા કોટવાળીના કોણ હતા કોટવાળ કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે આદિનાથ તેથી પંડિત હતા ને ગણપતિ કોટવાળેના ગણપતિ ગોઠવા પ્રહલાદ લાવે ગુરુની પૂજા, રત્નાવલી લાવે પ્રહલાદ લાવે ગુરુની પૂજા, રત્નાવલી લાવે વેઢો 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 હસ્તી નહીં જુઓ ધણીના દરબાર મારા સાહેબના દરબાર પાંચ રે કરોડમાં કોળી પાહોળ વેચાય પાંચ રે કરોડમાં ગોળી પાવડ વેચાય સતના બેલી ધર્મના દોરી
વાય કે રે જાય ધણીના વાય કે રે જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં જાય તો મંડાણના આ કથાના 4 કોલમ છે. એને સંતોએ નોખા નોખા નામ આપ્યા. 4 થાંભલા છે. એના ઉપર આખો નિજાર પંથ ઉભો છે. એના ઉપર આખી મહાપુરુષની ચેતનાઓ ઊભી છે. એના ઉપર આખી આખી ગત ગંગા ઊભી છે. 4 થાંભલા ઉપર ધર્મના 4 ચરણ ઉપર ભાગવતકાર કહે છે ધર્મના 4 થાંભલા ધર્મના 4 ચરણ છે એમ ભાગવતમાં બતાવે. એ નિજાર પંથમાં રામદેવ કથામાં બતાવે. સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 ચરણ છે. એમ આ મહાધર્મના 4 પાયા છે. 4 એના સ્તંભ છે. એને સંતોએ નોખા નોખા નામ આપ્યા. કોઈ કહે છે પ્રાર્થના, કોઈ કહે છે પુરુષાર્થ, કોઈ કહે છે પ્રતીક્ષા અને ચોથો થંભ છે પ્રાપ્તિનો, એટલે કે એને મેળવી લીધું. અથવા તો એક થંભ છે ધર્મ, બીજો છે અર્થ, ત્રીજો છે કામ અને ચોથો છે મોક્ષ. અથવા તો જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ. આ 4 વસ્તુ, આ 4 વસ્તુ ઉપર ધર્મ ટક્યો. હવે ધર્મ કેવો કોને? ધર્મશીલ વ્યક્તિની પાસે આ 4 વસ્તુ હોવી જરૂરી. એને નિજારી કહે. જેની પાસે 4 વસ્તુ હોય એ નિજાર ધર્મને વરેલો ગણાય. એને અધિકાર મળ્યો કહેવાય. પહેલું તો જેનામાં સત્ય હોય એ નિજારી ગણાય. હાસુકલો માણા હોય, આપણી દેશી ભાષા, ખોટા બોલો નહીં. જેની વાણી, રેણી, કેણી એ ખરખું હોય. જે કાયમ સત્યનું આચરણ કરતો હોય. જીભથી બોલે, ભીતરમાં ઉતારે, એ પ્રમાણે આચરણ કરે, એ પ્રમાણે એનું પગલું પડે, એનું ચારિત્ર ઉજ્જવળ બને. એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એનું ચારિત્ર સારું હોય ને તો પહેલા એની પૂજા થાય. ગણપતિનું ચિત્ર જોવો તો હોંઢ લાંબી, કાન મોટા, પેટ મોટું, તો એની પૂજા તો પહેલા થાય. હનુમાનજીનું તમે ચિત્ર જુઓ, પૂંછડું, મોઢું. હનુમાનજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે સવારમાં અમારું નામ લઈ લે ને તો ખાવાનું ન મળે. ચિત્ર એટલે ગમે એટલું વિચિત્ર હોય, ચારિત્ર ઉજ્જવળ હોય એની પૂજા થાય. હું તમે કપડાં ભલે ગમે એવા પહેરીએ, હું તમે ગમે એટલા માથામાં તેલ નાખીએ, હું તમે ગમે એટલા મેકઅપ કરીએ, પણ મારું તમારું પગલું જો સારું હોય ને તો વગર મેકઅપે પૂજા થાય. રંગ ન ચડાવવો પડે. કારણ કે સદગુરુએ કૂછડો મારી દીધો, એના પર બીજો રંગ ચડે નહીં. ચડાવી દીધો એ ચડાવી દીધો. પડી પટોળે ભાજ ફાટે પણ એ ભાઈ જેતપુરના પટોળા આવતો ને, એ જેતપુરના પટોળાની એ ફાટી જાય પણ એની ભાત ન જાય. અને અત્યારે તો 17 ભાતીઓ બદલી જાય. બજારમાં નોખી નોખી ભાતીઓ નીકળે. જેમ બજારમાં ઓઢવાની ભાતીઓ ફરે એમ માણસની ભાતીઓ ફરે. હા, અહીં બેઠો હોય ત્યારે બીજું, પણે જાય ત્યાં ત્રીજું, ઘરે જાય ત્યાં કાંઈ ચોથી ભાતે જ ઊભી થઈ હોય. જે સત્યનું આચરણ કરે
એ નિજાર પદથી ગણાય. આ પહેલો પાયો છે. ધર્મના 4 ચરણમાં પહેલો પાયો છે. પાયો પ્લિન્થ, પહેલો થંભ, પહેલી કોલમ. જો તમારે નિજાર પંથ ઉપર તમારે મકાન બનાવવું હોય, તમારે આ પાઠ પરંપરાને વળવું હોય, તમારે મૂળ માર્ગ વસ્તુને પામવી હોય, તો પહેલો તમારો થંભ જોઈશે સત્યનો. સત્યનો થંભ મજબૂત થાય. અને એ ગુરુ કે આ જગ્યાએ ખાડો ગાય ન્યા તમે ફાવે ના નહીં. એટલે જ પેલો શબ્દ બોલે છે, સતના બેલી ધર્મના ધોરી વાય કે રે જાય ધણી, વાય કે રે જાય. પછી 68 તીરથ સદગુરુ શરણમાં. 68 તીરથ સદગુરુ ચરણમાં. સતના દેવી ધર્મના ધોરી વાય કે સદગુરુ શરણમાં. 68 તીરથ સદગુરુ શરણમાં. તો પહેલી વસ્તુ છે સત્ય. નહીં અસત્ય સમપાતક પૂજા. રામચરિત માનસની કથામાં પ્રમાણ છે. અને સત્ય જેવું કોઈ આચરણ નથી. હાસા બોલો માણા હોય ને, હાસા બોલો, અમુકને જ ગમે, અમુકને ન ગમે. એની જે ખા હોય એને જ ગમે. બાકી બીજા તો એમ કે આ આવ્યો, આ આવ્યો. અને આપણે ત્યાં કહેવત છે, સત્ય કડવું છે. હાસું કહો એટલે કડવું લાગે, ખોટું કહો પણ સારું લાગે. આ બધું સત્ય કરી ગયા છે. આ મહાપુરુષો, આ દિવ્ય ચેતનાઓ, આ બધી ધારાઓ જેવું જોયું, માન્યું, અનુભવ કર્યો, એમાં એને કાંઈ ભેળસેળ ન કર્યું. એને જેવું જોયું એવું જ કીધું. અને આજ હું તમે મારી પાસે ભેળસેળ કરવા મળ્યા. એટલે એ વસ્તુ, મૂળ જે વસ્તુ છે એ દેખાતી બંધ થઈ ગઈ. મને એક સંતે કીધું હતું કે આજકાલ સમાજની મારી પાસે ભક્તિ એટલી બધી વધી ગઈ કે ભગવાન વાહે રહી ગયો ને ઓલો મોર થઈ ગયો. મૂળ વસ્તુ હતી દપાઈ ગઈ. એને માથે આવરણો ચડી ગયો, એને માથે થર બાજી ગયો. મૂળ જે વસ્તુ સુખરામ બાપાએ શું કીધું, પહેલું જ ભજન ભાલાવાળા મારી ભેરે રહેજો, એ પહેલા જ ભજનની મારી પાસે વાત આપી છે. પાપી પાખંડી સૌને પીડે, અન વખત પરમાણે વેડે રે. આ કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે, કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે. આ મૂળ ધર્મ ઘણાએ મેલ્યો રે, હવે ભાલાવાળા રે મારી, હવે તો તારા ચરણ સિવાય ઉદ્ધાર નથી. આવું સુખરામ બાપા કહે. મૂળ વસ્તુ દટાઈ ગઈ, મૂળ વસ્તુ ઊંડી ઉતરી ગઈ. એની ઉપર હું તમે ગાર કરવા માંડ્યા. મને આવડે એવી મેં ગાર કરી,
તમને આવે જુઓ તમે ઓળીપો કર્યો પછી કોઈ કે ગોરમટીની કરી કોઈને ગાયનું સાણ લીધું કોઈ પછી જે જેનું જે ભાગમાં આવે એ પ્રમાણે લીપાળો કરતા ગયા. મૂળ વસ્તુ લાખો લોયણ મૂળ વચનના મહિમાને તમે જાણો હે લાખા. ધર્મમાં તમારે ભળવું હોય તો લાખા મિથ્યાપણું તમે મેલો. કાલ હવાની એક અબળા એક લુવારની દીકરી તારી દીધો લાખા. સત્યનો આશય સત્ય કડવું લાગે. આ બધા કઈ ગયા છે હાસુ કઈ ગયા છે. એને ખોટું ભેળસેળ નથી કરી. એ ભાઈ આજે મેં આવતા હતા એક દુકાને લખ્યું હતું ત્યારે આમ સાંભળ્યું નીકળ્યું તારે અમારી દુકાને ચોખ્ખું ગાયનું ઘી મળશે. હવે ચોખ્ખું મળશે તો પછી તારે લખવાની જરૂર જ શું છે? ચોખ્ખું હોય તો લખવું શું કામ? એનો અર્થ એ થાય કે એની કંઈક આમાં નાખી છે. અમારી દુકાને ગાયનું શુદ્ધ ચોખ્ખું ઘી મળશે 100%. હવે 100% હોય ને ભાઈ એને જાહેરાત કરવાની હોય નહીં. એ હોય 100% જ હોય, એમાં કાંઈ ભેળસેળ હોય. તો એનો અર્થ એ થાય કે તું આમાં કાંઈક નાખે છો તો જ એને એવું લખવાનું મન થાય, તો જ એને ભીતરમાંથી એવો વિચાર આવે કે નહીં ભાઈ હાસું છે તો હાસું છે, સત્ય તો સત્ય છે. નહીં અસત્ય સમપાતક પૂજા ધર્મ ન દૂજા સત્ય સમાન. રામચરિત માનસની કથાનું પ્રમાણ છે. સણોઠી છે ને સણોઠીને ગમે એટલી તમે ભેગી કરો ને તો ડુંગરો ન થાય. ભેગી કરો ને તો દડ્યા. એમ સત્ય સત્ય. ખોટું ઈ ખોટું, હાસું ઈ હાસું, બગસરાનું ઈ બગસરાનું. સમજી ગયા ને તમે? હાસું ઈ હાસું, હોનું હોનું જ. બાકી ઓલું તો ઈ થોડાક સમય જળકાટ મારે, એનો થોડોક સમય એનો પાવર રહે, અને એને જ્યાં પાણી અડે ને ત્યાં કાળું થઈ જાય. સત્ય વસ્તુ છે અને સત્ય વસ્તુને લેનારા કેટલા? કોક જ. બાકી બધા લે તો ભેળસેળ કરવા વાળા જાય ક્યાં? એનો ધંધો તો હાંકવો જ પડે કે નહીં? સત્ય વસ્તુ કોક જ લઈ શકે. ગીતાજીનું પ્રમાણ, હે અર્જુન મારું આ દિવ્ય જ્ઞાન યુગોથી હાલ્યું આવે છે. મેં મારી પાસે બીજાથી આવ્યું, મનુ પાસે થયું ને અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું, ત્યાંથી મારી પાસે આવ્યું ને મેં તને કીધું. આ તો પરંપરા એમનું હાલી જ આવે છે. કાંઈ ગીતાજી કાંઈ અર્જુનના કાનમાં નથી કીધી, એ તો મેદાનમાં કીધી. જ્યાં બટા જટી બોલતી હતી ત્યાં કીધી. જ્યાં હામો આમ ગુરુ શિષ્ય ભાઈ આમ વેર ઉભા થાય, ભાઈને બાળે ત્યાં આંખું લાલ થઈ જતી, એવી જગ્યામાં ગીતા કીધી. ખૂણામાં બેહારીને થોડી કીધી. ઉતરી કોને? અર્જુનને. કાં દુર્યોધનને ન ઉતરી? સત્ય વસ્તુ તો બધા જાહેરમાં છે જ, કોક જ લઈ શકે. હજારોમાં કરોડોમાં સવારામ બાપો દાસી જબું બતાવે. સુરા કાયરનું કામ નથી, એ જેને હૃદય હરખન શોક છે.
જીવા થઈ મોજું કરે વિરામર જીવા થઈ મોજું કરે એવા કરોડોમાં કોક છે એવા કરોડોમાં કોક છે ભજનના ભરો હે રે જો ભજનના ભરો હે રે જો ભજનના ભરો હે રે જો ધર્મવાળા પુરુષને સત્યનું આચરણ કરવું જરૂરી છે. જે અલખના અંજવાળે જાય, જે ધણીના પાટે જાય, જે સદગુરુના ચરણના અધિકારી બન્યા હોય, ઈ જીવડાઓને પહેલું પગથિયું સત્યનું આચરણ કરવું, ખોટા બોલા નહીં. સદગુરુ કંઠી બાંધે તારે પહેલો શબ્દ મને ને તમને આપે. પૂજ્ય નારાયણ સ્વામી એના ગુરુ હરિહરાનંદ બાપુએ ધૂન બનાવેલી, એ ધૂનમાં આ કડી આવે. ખોટું બોલાય નહીં હો. પછી હા છે ને બધાને આ છે આમ ખબર તમને? આ શું છે ખબર? કહી દઉં. આ ડેરા છે, ડેરા. આપણા ગામડામાં ઢોર હરાયું થાય ને, ઢોર હરાયું પછી ઈ ઢોરની ડોકમાં 1.5-2 આંગળનો બડીકો દોરડું બાંધીને બાંધે, બે પગ વસાય ઢહડાતું હોય, એને ડેરો કે ડેરો. શું કામ? એ ઢોર છૂટું કર્યું હોય તો કોઈને લગાડી ન દે, કોઈના ખેતરમાં ભેળસેળ કરવા ન જાય, બજારમાં સીધું હરખું માર્ગે હાલે, આડાવડું હાલે તો એનો નેનો બડીકો એના પગમાં વાગે. એટલે મારા ને તમારા સદગુરુ છે ને, એ મને ને તમને આવા ડેરા નાખે એટલે મારું ને તમારું મન છે ને આડાવડું ક્યાંય જાય નહીં, કોઈની રંજાડ ન કરે, અને રંજાડ કરવા જાય ને તો આ ડર લાગે કે મારી ડોકમાં મારા ગુરુનો ડેરો છે, મારે આવા ખોટા કર્મ કરાય નહીં, આ ડેરો છે. પછી જેવું ઢોર કોકને વળી નાનો ડેરો નાખે, મારી જેવું જડ કઠું હોય તો હાથ ઠપકારે. અમુક અમુક ને કેવો ઓયડો જેવો ડેરો હોય એટલે તો એ બિચારું સારું ઢોર જનાવર. અમુક અમુકના ભાઈ નાખ્યા હોય કેટલા ડેરા લાંબા, સમજી લેવો કે આ વધારે ઠેકડા મારે છે. ખોટું બોલાય નહીં હો, માળા છે તો ભૂલાય નહીં હો, માળા ભૂલાય નહીં હો, માળા એ મારા નામની હો, તો પહેલો પાયો છે સત્યનો, પહેલો બીમ ભરવો સત્યનો. એમાં નામરૂપી કાંકરી નાખી, સુરતા નામની રેતી નાખી, અડગતાના હરિયા ઊભા કરવા, શાંતિની સિમેન્ટ નાખી. પછી તમે જુઓ એ કોલમ ઊભો થાય અને પછી એને દયારૂપી પાણી પાવું, અને પછી બીમ પાણી પી જાય ને પછી પહેલો પાયો મજબૂત થાય, પછી એની લાઈનમાં માપ લઈ
એક દોરાવા પણ ફેર ન હોવો જોઈએ. એક દોરાવા ફેર થાય ને તો શેડો નીકળે ને ત્યાં 2 ઇંચ વધે. હે ભાઈ, બિલ્ડરો હોય ને ખબર હોય, તમે દોરો માપ લ્યો તો સામે જગ્યા બરોબર થાય. અહીંયા તમે 1 ઇંચ વધતું હોય ઘટતું હોય તો એ આમનું જાય ત્યાં પણ 3 ઇંચ જગ્યા ઘટે ને ત્રાહ થાય. ત્રાહ અને ત્રાહ છે ને 1 ત્રાહો થાય ને, સમજી ગયા ને, એટલે આખું ખેતર ત્રાહો થાય. આ બધા જે ગયા ને આ સીધા સાહે વાવીને ગયા. આ જે ચેતનાઓ ગઈ ને એ એના શેઢા પ્રમાણે વાવીને ગયા. અને આપણે છે ને આડે ધડ વાવવા માંડ્યા, એટલે આનો ફાલ નથી આવતો. બાકી સીધા એ વાવીને ગયા એનો ફાલ આવે છે. અને અત્યારે આપણે વાવી છીએ આડે ધડ વાવી એટલે આપણો ફાલ આવતો, આપણી મોલાય થૂકાઈ જાય, આપણને ટાઈમે પાણી નથી મળતું. ટુવા દેવા પડે, ટુવા. સદગુરુ અને સંતો અને મહાપુરુષો એવું લાગે કે આ ઝાડવું કરમાઈ જાય એવું છે તો એને ટુવા દે, ટુવા આપતા ને આપણે આપે છે ને, હજી છોડવા કમળાઈ જાય. લાઈનસર તમે બીમ ઊભા કરો તો પહેલો બીમ આપણે સત્યનો ઊભો કર્યો અને હવે બીજો બીમ ઊભો કરવો છે, પણ અત્યારે ઊભો કરવો નથી. એ ખાઈ પી અને પછી વાળું પાણી કરી અને તિકમને પાવડા નામરૂપી લઈને આવો અને તમે ગાળો ખાડા. એટલે એમાં મને બેહારવાનું નહીં હો, પાછું ધ્યાન રાખજો, નકર પાછા ક્યાંક બાવા બધા છે કે ગાળો ખાડા. પછી કોલમ ઊભા કરીને પછી એના ઉપર મારા 12 બીજના ધણીનો પાટ માંડીને પછી મંડાણ માંડીએ અને મંડાણ મંડાઈ જાય અને પછી મારી પછી ખોબલે જે કોહ નીકળે એ હું અહીં થાળામાં નાખું અને આ ધોરિયા વાટે પછી આમાં મૂકું. તમને ફાવે એટલા નાકા વાળવા હોય એટલા વાળજો. હું તો કોઠ ઠલવી સાહેબ, પણ ધ્યાન રાખજો નાકા વાળ્યા પછી માથાકૂટ ન કરતા. હા, કે આ અમારું નાકું એમ ન કહેતા, એ ધ્યાન રાખજો કે પાણી એક જગ્યાએથી જ આવે. આ બધા નાકા વાળે ક્યારા કરીને પછી બાંધવા માંડ્યા ને કે આ અમારો પંથ છે ને, આ અમારો પંથ છે ને, આ અમારો પંથ છે ને, અમારે આમ ન કરાય ને, અમારે આમ. આ ન્યાથી માથાકૂટ થઈ એટલે ફાલ હારો ન આવ્યો. બાકી પાણી તો હાસું છે, વસ્તુ સાચી છે. બાકી આ બધું આ ભેદ ધર્મને, આ ભેદના તાળા તોડવાની કથા છે. એમાં કહે છે કે એક રામ સબ ઘટ બેઠા, એક રામ દશરથ કા બેટા, એક રામ સકલ જગ વ્યાપ્યા અને એક રામ નિરંજન સે ન્યારા. આવા 5 રામ બતાવે છે. પછી કબીર સાહેબ પોતે પણ બતાવે છે કે રામ નામનું સ્મરણ કરવું. એ કયા રામ? તો આગળ હું કથામાં કહીશ કે એ કયો રામ. એમ નિજ નામ જે કહે છે, નિજ તત્વ, એ નિજ નામ કયું? તો પ્રહલાદને નિજ તત્વની ઓળખાણ કરાવી હતી. પ્રજાપતિ દંપતીએ નિજ નામનું સ્મરણ આપ્યું અને નિજ નામનું સ્મરણ જેને ચાલુ થઈ જાય ને ભાઈ, અને પછી ચારે દિશામાં સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની, પણ એને ચારે બાજુ હરિ જ દેખાય. જેને નિજ તત્વનો અનુભવ થાય તો. પ્રહલાદજી પોતાના ઘરે આવે, હિરણાકંશ રાજાએ એમ કહ્યું છે કે તું રામનું નામ બંધ કરવા માટે મેં તને મોકલ્યો હતો, તું તો હરિનું સ્મરણ લઈને પાછો આવ્યો. આવું આ નામમાં શું છે? પ્રહલાદ જવાબ આપે કે પ્રભુ પિતાજી, એ તો જે નામ સ્મરણ કરતા હોય, જેને અનુભવ થયો હોય એને આનંદ પ્રગટ થાય. કબીર સાહેબ બતાવે છે ને એક ભજનની માલપા, सांसों की माला पे सुमिरू में सीताराम,
अपने मन की मैं जानू तुमरे मन की तुम। ये तो जे जप करता हो एनु मन जाने, बाकी बीजाना मन नु बीजा जाने। अपने मन की मैं जानू तुमरे मन की राम, तारा मन नु तू जान, मारा मन नु हूँ जानू। ये तो जेने आनंद प्रगट थयो होय एने खबर होय। એટલે પ્રહલાદજી કહે છે કે પિતાજી તો નામનો અનુભવ તમને થયો હોય તો થાય। બોલે તો એ રામ ક્યાં છે બતાય। તો પ્રહલાદજી કહે છે કે પિતાજી એ ક્યાં નથી એ બતાવો। બાપ દીકરાની આવી ચર્ચા હાલે છે કે મારો રામ ક્યાં નથી। હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના પ્રેમ સે પ્રગટ ઓહી મેં જાના। પરમાત્મા દરેક જગ્યા ઉપર છે। જો હૃદયમાં પ્રેમ હોય તો ભગવાન અહીંયા પ્રગટ થાય। હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના પ્રેમ સે પ્રગટ होई में जाना। हरिव्यापक सर्वत्र समाना प्रेम से प्रगट होई में जाना। श्री राम जय राम जय जय राम। श्री राम जय જગ્યા ઉપર છે। બોલે તો આ લોખંડનો થાંભલો છે એની અંદર તારા ભગવાન છે। પ્રહલાદ કહે આ છે। કથા બહુ નાની એવી છે પણ આમાં જે નિચોડ છે ને એ હવે આમાં આનો સાર આવે છે। પ્રહલાદજીએ હાથ ઉપાડી દીધી કે મારો ભગવાન આમાં છે, પણ 1 મિનિટ માટે શ્રદ્ધા ડગી ગઈ। એક ક્ષણ માટે અગ્નિનો ધગધગાવેલો થંભ છે પણ એમાં બોલતા તો બોલાઈ ગયું, પછી શ્રદ્ધા ડગી આમાં હશે કે નહીં હોય એટલું જ એક ક્ષણ માટે। ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન શ્રદ્ધાવાન લભતે, જે શ્રદ્ધાળુ પુરુષ હોય એને લાભ થાય। અને શ્રદ્ધા વગરનું જ્ઞાન નકામું, પહેલું સૂત્ર। શ્રદ્ધા વગરની ભક્તિ નકામી, બીજું સૂત્ર। અને ત્રીજું સૂત્ર બતાવે શ્રદ્ધા વગરનું દાન નકામું। હરિનું સ્મરણ કરતા હોય, હરિનું ભજન કરતા હોય તો એમાં આપણી પૂરેપૂરી નિષ્ઠા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ। અને શ્રદ્ધા હંમેશા ડગે, શ્રદ્ધા હલન ચલન થાય। કડીક ખોડિયારમાં ઉપર શ્રદ્ધા જાય, કડીક મેલડીમાં ઉપર જાય, કડીક રામાપીર ઉપર જાય, કડીક પછી બીજે જાય, કડીક ત્રીજે જાય। શ્રદ્ધા ફર્યા કરે। ક્યાં સુધી ફરે? જ્યાં સુધી વિશ્વાસની હારે લગ્ન ન કરે ત્યાં સુધી શ્રદ્ધા ડગે। વિશ્વાસની હારે પરણી જાય પછી શ્રદ્ધા ડગતી નથી। ભગવાન શંકરની હારે ભવાની પરણી ગયા તો ભવાની એ શ્રદ્ધા છે અને ભગવાન શિવ અડગ છે, ભરોસો છે।
વિશ્વાસ છે. જ્યાં સુધી વિશ્વાસની હારે લગ્ન નહોતા થયા ત્યાં સુધી દક્ષની દીકરી ત્યાં અહીંયા જન્મ લીધો ને અહીંયા જન્મ લીધો ને અહીંયા જન્મ લીધો ને એમ કરતા કરતા એમ કહે છે કેટલાય અવતારો થયા અને પછી શિવની સાથે વિવાહ થયા ત્યારે એની શ્રદ્ધા પરિપક્વ થાય. વિશ્વાસની હારે જોડાણ થઈ જાય, વિશ્વાસની હારે શેડા શેડી બંધાઈ જાય. એટલે પ્રહલાદજીની શ્રદ્ધા ડગી અને ભગવાને એ જ વખતે એ થંભ ઉપર એક લાલ કીડીની હાર બતાવી અને પ્રહલાદે નક્કી કર્યું કે જો કીડીને બચાવતો હોય તો મારો પરમાત્મા થાંભલાની માલપા છે. આવી પાછી શ્રદ્ધા પાછી અડગ બની ગઈ. 1 મિનિટ માટે ડગીને પાછું એક ક્ષણ માટે જ બાકી આમ અડગ થઈ ગઈ. અને હિરણાકંશે કહ્યું કે તારો ભગવાન આમાં હોય તો થાંભલાને બથ ભરે. કહે છે કે પ્રહલાદજીએ થાંભલાને બથ ભરી અને કહે કે થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય. અને વિકરાળ રૂપ ધારણ કરેલું 9 રૂપ ધારણ કરેલા છે. અને હિરણાકંશને ખોળામાં લીધો, પોતાના હાથના નોરથી હિરણાકંશની છાતી ફાડી અંદરથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનની અંદર સમાયું છે. ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. લાલ ચોળ આંખો છે. બધા દેવતાઓ ભેગા મળી નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે, છતાંય ભગવાન શાંત થતા નથી. અને એમાં દેવતાઓએ કહ્યું છે કે પ્રહલાદને કહો, કારણ કે ભક્ત જો ભગવાનની સ્તુતિ કરે તો પરમાત્મા શાંત થાય. અને પ્રહલાદજીએ હાથ જોડી અને કહ્યું છે કે હે પરમાત્મા, હે પરમ પિતા પરમેશ્વર, મારા પિતાને તમે સદગતિ આપનાર, હે પ્રભુ આપનો ક્રોધ શાંત કરો, શાંત કરો, ત્રાહિમામ શરણાગતિ કહી અને પ્રહલાદજીએ ભગવાનના ચરણની અંદર લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા છે. પ્રહલાદજીએ ભગવાનને સોનાના સિંહાસન ઉપર બેહારી અને એ વખતે સતયુગની માલપા રામદેવજી મહારાજના જે આ પાઠ છે ને એ સતયુગની માલપા આ પ્રથા હતી એવું મેઘ ધારવો બતાવે કે પહેલો આ જગન રસિયો પ્રહલાદને દરબાર પ્રહલાદ લાવે ગુરુ
આદિનાથ તે દિવસે પંડિત હતા, ગણપતિ કોટવાળ હતા. આની પાછળ આધ્યાત્મિક અર્થ એ થાય છે, કોટવાળનો અર્થ થાય છે ગોવાળ, કોટવાળનો અર્થ થાય છે ધ્યાન રાખનાર, કોટવાળનો અર્થ થાય છે ગોવાળી કરનાર. આખા ગામની ગાયોના ધણને ગોવાળ ભેગું કરે ને હાંકલો કરે ને એની પાછળ આખું ધણ જાય. એમ કોટવાળની જવાબદારી છે કે એની પાછળ આખો પરિવાર ચાલે. એક આંકલો કરે ત્યાં ધ્યાન રાખનાર. 5 કરોડ જીવ તર્યા તો બતાવે છે કે પંચ ભૌતિક શરીર, 5 વસ્તુની બનેલી કાયા. રામચરિત માનસની કથાનું પ્રમાણ ક્ષિતિ જલ પાવક આ ગગન સમીરા અને પંચરચિતય અધમ શરીર. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા અને પંચરચિતય અધમ શરીર. 5 વસ્તુથી બનેલી કાયા. એટલે જ ગતગંગાની ઉપાસના કરનારા મહાપુરુષો જ્યારે પાટના પાટ મહિનાની માલપા જ્યારે જાય પાટ પરંપરામાં, એ વખતે હામાં પંજા મેળવે છે. એકાબીજા ગતગંગા ભેગી થાય તો પંજા મેળવે. પંજા મેળવ્યા પછી અંગૂઠો પકડે. એનો અર્થ એ પણ થાય છે, હમણાં જ મારે આ ચર્ચા થઈ લાઠીમાં જઈને કે આ મને ખબર નહોતી, પણ લાઠીમાં હજુ હું આ કથા પૂરી કરીને આવ્યો પ્રમ દિવસે, અને ત્યાં મારે ચર્ચા થઈ હતી. અમે મારા ઉતારે બેઠા હતા. ત્યાં મને કે બાપુ આમાં એક નવીન મને જાણવા મળ્યું. મેં કીધું શું? બોલે પંચભૌતિક શરીર તો છે, પણ ગતની ઉપાસના કરનારા પંજા શું કામ મેળવે? મેં કીધું એ મને બહુ ખબર નહીં. બોલે કે બાપુ આનો અર્થ એ થાય કે પંજા મેળવે તો પંજા મેળવવાનો અર્થ એ થાય છે કે પંચભૌતિક શરીરમાંથી પછી અંગૂઠો પકડે, અને અંગૂઠો પકડીને બતાવે છે કે આ બ્રહ્મ તત્વને તું પકડજે, એટલા માટે અંગૂઠો પકડે. મેં કીધું હાચી વાત. આનું પ્રમાણ તો પ્રમાણ એને સવારામ બાપાનું આપ્યું કે અંગૂઠો મરડી મેં પીયું ને જગા. બહુ જ્ઞાની પુરુષ હતો સંસારી, નિજ ધર્મને વરેલો હતો. એટલે મારી યાર ચર્ચા થઈ. બાપુ આવું બતાવે, અંગૂઠો મરડી મારા પીયું ને જગા
તન શેની આવે હું આડું જાય અવળું રે જાય નમદલ લે આર્યું રે નમદલ લે આર્યું લેર્યું નહીં લે આર્યું એટલે પંચભૌતિક શરીરનો અર્થ પંજા મેળવ્યાનો અર્થ એ પણ થાય અને આપણે આ પાડવી પડે જરૂર. આ આંગળી છે અને આ જીવ કહે છે અને તમોગુણ કહે છે અને રજોગુણ કહે અને સત્વગુણ કહે અને અંગૂઠો બ્રહ્મ છે એવું પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રમાં પણ બતાવે છે. અને આ જીવથી જ બધું આમ કર્યા કરે કે આ આપણું ઘર છે, આ આપણું મકાન છે, આ છોકરાની વહુ છે, આ બંગલો છે, આ ગાડી છે, એ આ આંગળી જ કીધા કરે. બીજી આંગળી એ કે ન બતાવે. કઈ પણ વસ્તુ જીવની હોય તો આ આંગળી મારું મારું કર્યા કરે, આ મારું છે, આ મારું છે, આ જીવ છે. સંતોએ આનો અર્થ બતાવ્યો. આ તમો ગુણ છે, આ રજો ગુણ છે અને સત્વ ગુણ કળજુગની મારી પાસે સત્વ. આ મને એ સમજાવતો હતો સત્વ ગુણ કળજુગમાં ઓછો છે, રજો ગુણ એથી થોડોક વધારે અને તમો ગુણ કળજુગમાં ત્યારે વધારે 24 કલાક તપેલા છે. લો તમો ગુણ છે. અને આ જીવ છે, આ જીવ જો નીચો નમી જાય આમ અને બ્રહ્મને જો સ્પર્શ થઈ જાય તો આ જીવ રહેતો નથી. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી બની જાય. એટલે સાધુ સંતો તમે જુઓ એના તમે ફોટા જુઓ તો આંગળી અંગૂઠાને અડેલી હોય, આમ બેઠેલા હોય તો આ આંગળી બ્રહ્મની આરે સ્પર્શ કરેલો એના સંપર્કમાં હોય. એટલે આને ભદ્ર મુદ્રા કહે છે. આવું પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રમાં બતાવે. એટલે આપણે હા પાડવી જ પડે ને. આની મારી પર ઘણું આવું સંશોધન નીકળે. તમે રામદેવજી મહારાજની ઉપાસના કરો છો ભાઈ, પણ આમાં ખૂબ આમ ઊંડા ઉતરો ને તો આપણને એમ થાય કે ઓહો આ તો બધું આવું ભર્યું છે. આ વેદનો નિચોડ છે રામદેવજી મહારાજની કથા. આ કથાની મારી પર રામાયણનો સાર છે, આ કથાની મારી પર ભાગવતનો 18 પુરાણનો સાર છે. શ્રુતિ સ્મૃતિ ઉપનિષદ પુરાણ બધું રામદેવજી મહારાજની આ નિજ કથાની કથા રામદેવજી મહારાજની નથી, ધર્મની કથા છે. ધ્યાન દેના બરાબર. અને કથા પહેલેથી હતી. કથા કોઈ દિવસ પૂરી નથી થઈ. મેં સવારની કથામાં કહ્યું હતું પૂર્ણાહુતિ કોઈ કરી જ નથી. વિરામ પામ્યો, પોરો ખાધો, બાકી કથા તો ચાલુ જ છે. કથા તો હરિની ચાલુ છે. બેહવા વાળા બદલતા ગયા અને સાંભળવા વાળા બદલતા ગયા. બાકી કથા તો રામા અવતારથી નહીં, સતયુગથી કથા તો ચાલી છે. ગંગાની ધારા જેમ ચાલુ છે એમ કથા ચાલુ છે. આપણે નહીં હોય તોય કથા છે. આ ગાદી ઉપર હું આજ બેઠો, કાલ બીજા બે. ગાદી તો ધર્મની છે. આની ઉપર બેહવા વાળા બદલતા ગયા અને સામે સાંભળવા વાળા બદલતા ગયા. બાકી પોથી એની રહી, કથા એની રહી. કથા તો પહેલેથી છે. પછી રામકથા, શિવ જે યુગમાં જુદું જુદું નામ દીધું. ત્રેતા યુગમાં આને રામકથા કીધી. ભગવાન શિવના વખતમાં આને શિવ કથા કહી. દેવી પુરાણ વખતે આને દેવી ભાગવત કીધું. જે યુગમાં જે દેવતાઓ હતા એને મોર રાખીને એના નામના ગુણ અનુવાદ ગાયા. એને